નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ટેરો ટેસ્ટ। ટેરો ટેસ્ટના માધ્યમથી અમે દર શુક્રવારે આપની સમક્ષ હાજર થઈએ છીએ અને આ કાર્યક્રમ થકી આપને આપના ઘરે બેઠા જ સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયાસ કરીએ છીએ। સાથે સાથે જેટલી પણ 12 રાશિ છે, 12 રાશિના જાતકો માટે આગામી ભવિષ્ય કેવું રહેશે, તેમનો આવનારો સમય કેવો રહેશે તે વિશે ટેરોના માધ્યમથી જાણકારી આપવાનો પ્રયાસ કરીએ છીએ અને આપના જીવનમાં સકારાત્મકતા વધે તેવો આ કાર્યક્રમ થકી અમારો પ્રયાસ જરૂરથી રહેશે। તો દર્શક મિત્રો, ફરી એકવાર આજે શુક્રવાર છે અને આપની સમક્ષ અમે હાજર છીએ આપની સમસ્યાઓનું સમાધાન આપવા માટે ટેરોના માધ્યમથી। અને ટેરોના માધ્યમથી સમાધાન આપવા માટે, માર્ગદર્શન આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ટેરો રીડર કેતકીજી મારી સાથે ઉપસ્થિત છે। કેતકીજી, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે। આભાર। તો દર્શક મિત્રો, કેતકીજી પાસેથી માર્ગદર્શન મેળવીશું, 12 રાશિના જાતકોનું આગામી ભવિષ્ય કેવું રહેશે તે જાણીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે તેમની પાસેથી કોઈ રેમેડી આપણે મેળવવાનો પ્રયાસ કરીશું જેથી કરીને આપના જીવનમાં કોઈપણ બાબતોમાં અટકી પડ્યા હોય તો તેમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય। આજે ખાસ રેમેડીની જ્યારે વાત કરીશું ત્યારે નજર દોષને દૂર કરવા માટે કયા પ્રકારના પ્રયત્નો અને ઉપાય કરવા જોઈએ તે વિશેની રેમેડી મેળવવાનો પ્રયાસ કરીશું। પણ સાથે સાથે ચર્ચાની શરૂઆત કરીશું ત્યારે આપણે રાશિચક્રમાં પ્રવેશ કરીશું। રાશિચક્રની અંદર પહેલી રાશિની વાત કરીશું કે તેમની આગામી સમય કેવો છે, આગામી ભવિષ્ય તેમનું કેવું રહેશે તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ મેષ રાશિથી। તો મેષ રાશિના જાતકો માટે જાણવાનો પ્રયાસ કરીશું કે આગામી સપ્તાહ કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય શું છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે। કેતકીજી, મેષ રાશિના જાતકો માટે આગામી ભવિષ્ય। મેષ રાશિની વાત કરીએ તો આવતું અઠવાડિયું તમારા માટે થોડુંક હેટ્રિક રહેવાનું છે। થોડું સમયની તમારે પાબંદી રહેવાની છે, કામકાજમાં વ્યસ્તતા રહેવાની છે। ફાઇનાન્શિયલી વાત કરું તો થોડી બચત પણ તમારે આ સમયમાં કરવી પડશે। ક્યાંક એવું પણ બનશે કે તમે તમારા પોતાના જે પણ વિચારો છો એ વિચારોને તમે બતાવી નહીં શકો, તમારું મંતવ્ય રજૂ નહીં કરી શકો તેવું પણ બનશે। સો આ સપ્તાહ તમારું ઓકે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કહી શકતી। તમારે માનસિક લેવલ તમારું જે પણ છે એ સ્થિર રાખવું જરૂરી થશે। ચોક્કસ દર્શક મિત્રો, શરૂઆત કરી છે મેષ રાશિથી। તેમને મેષ રાશિનું આગામી ભવિષ્ય કેવું છે તે જણાવવાનો પ્રયત્ન કર્યો છે। હવે આપણે વાત કરીશું ક્રમશઃ રાશિ આવી રહી છે વૃષભ રાશિ। તો વૃષભ રાશિના જાતકો માટે કેતકીજી જણાવશો કે તેમનું આગામી ભવિષ્ય કેવું છે અને કઈ કઈ બાબતોનું તેમણે આગામી સપ્તાહમાં ધ્યાન રાખવાની જરૂર પડશે। વાત કરીએ આપણે વૃષભ રાશિની। આવતું અઠવાડિયું તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે। જે પણ કામ કરશો એમાં તમને સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થશે। બની શકે છે કે તમે જે પણ કામ કરો એની અંદર થોડું કામની વ્યસ્તતાના લીધે થોડા તમે અટવાયેલા રહેશો, થોડા ફ્રસ્ટ્રેશન તમને આવશે। પણ યસ, જે પણ કામ કરશો એમાં તમને સારામાં સારી સફળતા મળવાની છે અને જે પણ કામ કરશો એની અંદર ફાઇનાન્શિયલની વાત કરું, આવકની વાત કરું તો યસ, આવકમાં પણ ખૂબ સુંદર અને સારો એવો વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે। દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। 2 રાશિના જાતકો માટે આગામી ભવિષ્ય વિશે પણ માર્ગદર્શન મેળવ્યું છે અને આપને ફરી એકવાર જણાવી દઈએ કે આપ અમને આ કાર્યક્રમમાં ઘરે બેઠા આપના સવાલ અમને પૂછી શકો છો, આપની સમસ્યાનું સમાધાન ઘરે બેઠા મેળવી શકો છો। આપની સમસ્યાનું સમાધાન માત્ર એક ફોન દૂર છે અને આ ફોન નંબર આપને ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે। પણ હા, એક વિનંતી છે આપને કે જ્યારે આપ અમને ફોન કરો ત્યારે આપનો ફોન લાગી જાય ત્યારે તરત જ ટીવીનો અવાજ બંધ કરીને વાત કરશો જેથી કરી સ્પષ્ટ વાત થઈ શકે અને આપની સમસ્યાનું સમાધાન આપને મળી શકે। હવે વાત કરીશું મિથુન રાશિની। તો દર્શક મિત્રો, મિથુન રાશિના જાતકો માટે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આગામી સપ્તાહ તેમનું કેવું છે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર છે। કેતકીજી, મિથુન રાશિના જાતકો માટે આગામી ભવિષ્ય કેવું રહેશે? આવતું અઠવાડિયું તમારું ઓકે છે, સારું છે। સ્ટાર્ટિંગની વાત કરું તો સોમ મંગળની વાત કરું તો ઓકે, ત્યારે થોડુંક તમારે સાવચેતી રાખવાની જરૂરી છે। ઇમોશનલ વધારે થવાની જરૂર નથી, થોડા પ્રેક્ટિકલ થશો તો દરેકે દરેક કામમાં તમને સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ઓવરઓલ આખું અઠવાડિયું ખૂબ સુંદર સરસ છે। ક્યાંક ને ક્યાંક સારી એવી સફળતાઓ પણ મળશે, કંઈક નવા સંબંધો પણ તમારા બંધાય તેવી પણ શક્યતા છે। સો આ અઠવાડિયું તમારું ખૂબ સુંદર સારું જવાનું છે। કોઈ પણ પ્રકારની તકલીફ મને દેખાતી નથી। ચોક્કસ દર્શક મિત્રો, મિથુન રાશિના જાતકો માટે પણ જાણવાનો પ્રયાસ કર્યો કે આગામી સપ્તાહ કેવું છે ને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે કર્ક રાશિ। તો કર્ક રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેમનું આગામી ભવિષ્ય કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે। કેતકીજી, જણાવશો કે સાપ્તાહિક ભવિષ્ય કર્ક રાશિ માટે કેવું રહેશે? કર્ક રાશિની વાત કરીએ તો યસ, આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે। કોઈ પણ નાની અમથી વાતનું વતેસર ન કરતા, જૂની પુરાણી વાતોને યાદ કરી અને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો ના કરતા, બોલચાલી ના થાય તેની થોડી તકેદારી રાખજો। આ સપ્તાહ ઓકે છે, સારું છે। થોડું દાન પુણ્ય કરશો તો ઘણું સરસ અને સારું રહેવાનું છે। આ સપ્તાહ તમારું કામનું બર્ડન તમને વધારે પડતું રહેવાનું છે। ઇમોશનલી પણ થોડા તમે વધારે પડતા બર્ડનમાં રહેશો અને ફાઇનાન્શિયલી પણ થોડા બર્ડનમાં વધારે રહેશો। સો આ સપ્તાહ તમારું ઓકે છે, એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી હું નથી કહી શકતી।
તો દર્શક મિત્રો, ટેરોના માધ્યમથી આપને આપની સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને ફોન કરીને પણ આપના સવાલો પૂછી શકો છો. આપ અમને ફોન કરો ત્યારે આપનું નામ અને આપની જન્મ તારીખ જણાવવાની રહેશે અને સાથે આપનો સવાલ પૂછવાનો રહેશે, જેથી કરી આપની સમસ્યાનું સમાધાન ટેરોના માધ્યમથી આપી શકાશે. હવે વાત કરીશું કર્ક રાશિ બાદ સિંહ રાશિ. તો કેતકીજી જણાવશો કે સિંહ રાશિના જાતકો માટે પણ આગામી સપ્તાહ કેવું રહેશે, સાપ્તાહિક ભવિષ્ય કેવું છે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર છે. વાત કરીએ આપણે સિંહ રાશિની. આ સપ્તાહ તમારું સારું છે. ફાઇનાન્સની વાત કરું તો આ સપ્તાહમાં સારું એવું ફાઇનાન્શિયલ લેવલ અપમાં જાય તેવી શક્યતા છે. કામનું બર્ડન તમને ઘણું બધું રહેવાનું છે. આ સપ્તાહમાં તમારા ઈષ્ટદેવ, તમે જેને પણ માનતા હોય, જે ઈષ્ટદેવને માનતા હોય તે તમારી સાથે ને સાથે રહેવાના છે. એમની કૃપા તમારી ઉપર અસીમ રહેવાની છે. આ સપ્તાહમાં ક્યાંક કશીક કોઈ જગ્યાએ જવાનું હોય તો કદાચ એ પોસ્ટપોન થાય તેવી પણ શક્યતા છે. પણ હા, આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સારું છે. જે પણ કામ કરશો એમાં તમને સારામાં સારી સફળતા મળશે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટમાં તમે વિચારતા હોય કે નવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે તો યસ, એમાં પણ સારામાં સારી સફળતાઓ મળશે. ઓવરઓલ કામનું થોડું બર્ડન રહેશે, પણ તમે જે પણ કામ કરશો એમાં તમને સફળતા તો મળવાની જ છે. ચોક્કસ. કેતકીજી, બે કોલર આપણી સાથે જોડાયા છે. એમાં સૌથી પહેલા પારુલજી સાથે આપણે વાત કરીશું. હલો હલો હેલો. જી પારુલજી, સ્વાગત છે આપનું ટીવી 13માં. સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા બાબા છે ને ભણવામાં મન નહીં લાગતું ને કશું કઈ વાંચતા નથી આવડતું. હા, તો એમનું નામ જણાવશો ને એમની જન્મ તારીખ જણાવશો. એનું નામ દેવાંશ 18/8/11. દેવાંશ નામ છે ને 18/8/11 તેમની જન્મ તારીખ છે. અને સવાલ શું હતો આપણો? મારો સવાલ એમ છે કે મારો બાબો ભણતા નહીં આવડતું, વાંચતા નહીં આવડતું, ભણવામાં ધ્યાન નહીં, મન નથી લાગતું. ઓકે, અભ્યાસમાં ધ્યાન નથી રહેતું એમનું. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. તમે એવું કહો છો કે એમને અત્યારે ભણવામાં કોઈ ધ્યાન નથી, પણ મને એવું લાગે છે કે સમય જતાં એ ખૂબ સુંદર અને સારું ભણશે. જે પણ તકલીફો છે એમાંથી બહાર નીકળશે. બની શકે તો રોજ તમે એને ચંદનનો એક ચાંદલો માથા પર એટલે કે એક તિલક કરશો, અને જો એવું પણ બને તો થોડું બ્રાહ્મી દૂધમાં મેળવીને એને રોજ તમે એનું સેવન કરાવશો તો પણ એની યાદદાસ્ત શક્તિ સારી થશે, એની બુદ્ધિની ક્ષમતા સારી થશે. આ બે ઉપાય તમે કરો અને તમારા દીકરાની અંદર ઘણો બધો તકલીફો જે છે એને એમાંથી એ બહાર નીકળી જશે. ચોક્કસ. કેતકીજી, વધુ એક કોલર ચંદ્રિકાજી આપણી સાથે જોડાયા છે. હલો હલો, મારા બાબા વિશે પૂછવાનું છે. જી ચંદ્રિકાજી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા બાબા માટે. હા, તો એમનું નામ જણાવશું. કેયું એને નામ છે, એને જન્મ તારીખ 13/4/97. જન્મ તો જુનાગઢ. જન્મ સમય છે 10 નહીં, ખાલી જન્મ તારીખ જણાવશો. એકવાર ફરીથી જન્મ તારીખ જણાવો. 13/4/97. જી. અને એમના માટે સવાલ શું છે? એને છે ને પાપડનો બિઝનેસ કર્યો છે ને લગ્ન વિશે. અચ્છા, લગ્ન માટેની તકલીફ છે. ઠીક છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે એમના લગ્ન ક્યારે થશે. એમના લગ્નની મને એવું દેખાય છે અત્યારે થોડા યોગ છે, પણ લગ્ન પ્રોપર જેની વાત કરીએ તો 2026માં મને દેખાય છે. 2025માં એવું દેખાતું નથી. જો કદાચ એમની સગાઈ પણ થઈ હોય તો પણ એ 2026માં જ એમના લગ્ન થાય તેવી શક્યતા છે. ચોક્કસ. કેતકીજી, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો હલો હેલો, જી, આપનું નામ જણાવશો. મનીષભાઈ રાજપૂત. જી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? છોકરા માટે ઘરના. તો એમનું નામ જણાવશો. હર્ષલ. શું નામ છે? હર્ષલ રાજપૂત. જી. અને હર્ષલભાઈની જન્મ તારીખ શું છે? 20/6/1996. જી. એમના માટે સવાલ પૂછો. હા, લગ્ન ક્યારે થશે? લગ્ન માટે? હા જી. જી જી. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે એમના લગ્ન ક્યારે થશે. 2026માં મને દેખાય છે. 2025માં મને કોઈ લગ્નના યોગ એમના દેખાતા નથી. 2025માં દેખાય છે અને ખૂબ સુંદર અને સારી સુકન્યા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ પ્રકારનું ચિંતા ના કરતા, કોઈ પણ પ્રકારના વધારે પડતું લગ્નને બાબતે કોઈ પણ એવું કોઈ સાહસ બી ન કરતા કે જેના લીધે તમને કોઈ તકલીફ થાય. 2026માં એમનો યોગ ખૂબ સુંદર અને સરસ છે. ચોક્કસ. વધુ એક કોલર વિનયભાઈ આપણી સાથે જોડાયા છે. હલો હલો, વિજય ગદ્રા વાપી. અચ્છા વિજયભાઈ, આપનું સ્વાગત છે ટીવી 13માં. વિજયભાઈ, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે, પોતાના માટે છે. અચ્છા, તો વિજયભાઈ આપની જન્મ તારીખ જણાવશો. 11/6/1980. 11/6/80. અચ્છા, 1980 છે. અને આપનો સવાલ શું છે વિજયભાઈ? સવારમાં છે કામકાજમાં મૂંઝવણ થાય છે, કામકાજ થતા જ નથી કાંઈ. અચ્છા, કામ ધંધામાં મૂંઝવણ ઊભી થાય છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે.
સાહેબ તમે એટલું બધું કામનું બર્ડન લઈને બેઠા છો તો પછી કામમાં મૂંઝવણ તો થવાની જ છે ને. સ્ટેપ બાય સ્ટેપ યોજનાબદ્ધ દરેક કામ કરશો તો કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. વધારે મેક્સિમમ બને તો થોડું મેડિટેશન કરો, ધ્યાન ધરો, કારણ કે તમે વધારે પડતું ઓવર થિંકિંગ પણ વધારે કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. રોજ શિવજીના મંદિરે જાઓ, પાણી અને દૂધ ચડાવશો તો પણ તમને આ જે તકલીફો છે એમાંથી પણ તમે બહાર નીકળી જશો. ચોક્કસ કેતકીજી, હવે રાશિચક્રમાં પાછા ફરીશું. આપણે છેલ્લે સિંહ રાશિની વાત કરી હતી. તો દર્શક મિત્રો, સિંહ રાશિ બાદ હવે ક્રમશઃ રાશિ આવી રહી છે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આગામી સપ્તાહ કેવું છે અને તેમનું સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે. કેતકીજી, કન્યા રાશિના જાતકો માટે આગામી સમય કેવો રહેશે? કન્યા રાશિની વાત કરું તો આગામી સપ્તાહ સારો છે. કામકાજનું બર્ડન તો રહેવાનું જ છે. કંઈક નવી શરૂઆત થાય તેવી શક્યતા છે. કંઈક ચેન્જીસ તમારી લાઈફમાં આવે તેવું દેખાઈ રહ્યું છે. જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળશે. પણ યસ, જે પણ કામ કરો એ સમજી વિચારીને કરજો. કોઈ પણ પ્રોજેક્શન સાથે કામ કરજો. કોઈ પણ કામ કરો તો એક યોજનાબદ્ધ કામ કરજો. આડેધડ ન કરતા તો તમે થોડા અટવાઈ જશો. ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે. બિલકુલ. કન્યા રાશિની વાત કરીને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે તુલા રાશિ. તો દર્શક મિત્રો, તુલા રાશિના જાતકો માટે પણ જાણવાનો પ્રયાસ કરીશું તેમનું સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે. કેતકીજી, તુલા રાશિ માટે આગામી સપ્તાહ કેવું રહેશે અને કઈ કઈ બાબતોનું તુલા રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર પડશે? વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિમાં આવશે ર અને ત. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળશે. કામકાજનું બર્ડન તમારે ઘણું બધું રહેવાનું છે. યંત્રવત કામ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કંઈક નવું જો કામ લેવાનું હોય, કોઈ નવી યોજનામાં જવાનું હોય, કોઈ નવા પ્રોજેક્ટ કરતા હોય તો યસ, ડેફિનેટલી એમાં પણ તમને સારી સફળતા મળે. જો તમે કોઈ કામને અર્થે બહાર પણ જશો તો બી તમને સારામાં સારી સફળતા મળશે. ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે. સામદામ દંડ ભેદની નીતિથી દરેક કામ તમારે પતાવવા પડશે. એટલે કે ના છૂટકે પણ તમારે અમુક કામ તો પતાવવા જ પડશે. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ઓકે છે. ફાઇનાન્સની વાત કરું તો એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, પણ હા, જે પણ કામ કરશો એમાં તમને સફળતા તો મળશે જ. ચોક્કસ. વધુ એક કોલર મંજુલાજી આપણી સાથે જોડાયા છે. હલો. હા, મારી બેબીનું નામ રિંકુ છે. એની જન્મ તારીખ છે 20/1/1990. અને એમના માટે સવાલ શું છે? હા, એમના માટે સવાલ એ છે કે એનું ઘરનું ઘર ક્યારે થશે? ઓકે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે એમનું પોતાનું ઘર ક્યારે થશે. બહુ જ ટૂંકા સમયમાં થાય એવી શક્યતા છે. 2025ના એન્ડ સુધીમાં કદાચ એ ઘરનું ઘર થઈ જાય તેવી શક્યતા છે. બની શકે ક્યાંક ટોકન પણ એ આપી શકે છે. સો બહુ જ નજીકના ભવિષ્યમાં એમનું ઘર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. નિશ્ચિત થઈ જાઓ, આ વર્ષના અંત સુધીમાં એમને ઘર થાય તેવું પૂરેપૂરું દેખાય છે. ચોક્કસ. વધુ એક કોલર યોગરાજભાઈ આપણી સાથે જોડાયા છે. હલો. હલો. જી યોગરાજજી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે? મારા માટે. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવશો? 15/10/1988. 15/10/1988. અચ્છા, અને આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે મેં પીએસઆઈ ની એક્ઝામ દીધી હતી જી. અને પીએસઆઈ ની એક્ઝામમાં ફાઇનલ મેરિટમાં નામ આવશે અને મને નોકરી મળી જશે કે કેમ? ઓકે. હા, કેતકીજી આપને માર્ગદર્શન આપશે. નામ આવે તેવી શક્યતા છે, પણ તમારે જે જોબ જોઈએ છે એના માટે તમારે થોડું કોઈ લાગવક લગાવવી પડશે. કે આ પછી ક્યાંક તમારે રૂપિયાની આપલે પણ કરવી પડે તેવું દેખાઈ આવ્યું છે. તમને જે બી જોબ જોઈએ છે એના માટે તમારે ફાઇનાન્શિયલ લેવલ અપમાં લાવવું પડશે. એના વગર તમને એ જોબ નહીં મળે. ચોક્કસ. કેતકીજી, વધુ એક કોલર અક્ષતજી આપણી સાથે જોડાયા છે. હલો. હા સર. અક્ષતજી, સ્વાગત છે આપનું TV 13માં. સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે? ઘરના સભ્ય માટે છે. તો એમનું નામ જણાવશો? અક્ષત વિજય ગઢડા. અક્ષતભાઈ વિજય ગઢડા. અચ્છા, અને એમની જન્મ તારીખ શું છે? 1/7/2005. જી. એમના માટે સવાલ પૂછો. સવાલ છે એમનું લગ્ન ક્યારે થશે? અચ્છા, લગ્ન ક્યારે થશે એના વિશે માર્ગદર્શન આપશે કેતકીજી. પ્રશ્ન એવો હતો કે એમના લગ્ન ક્યારે થશે. 2025ના એન્ડ સુધીમાં મને દેખાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 25-26ના સુધીમાં એમના લગ્ન થાય તેવું પૂરેપૂરું દેખાય છે. અત્યારે એમના લગ્નના યોગ ખૂબ પ્રબળ છે. એટલે આ 2025 કે 2026ના સ્ટાર્ટિંગમાં એમના લગ્ન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ચોક્કસ. કેતકીજી, હવે રાશિચક્રમાં પાછા ફરીશું. તુલા રાશિની છેલ્લે આપણે વાત કરી હતી. હવે રાશિ આવી રહી છે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આગામી સમય કેવો રહેશે? આગામી ભવિષ્ય કેવું છે? સાપ્તાહિક ભવિષ્યમાં કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે વૃશ્ચિક રાશિના જાતકો માટે? વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની.
વૃશ્ચિક રાશિમાં આવે છે ન અને ય. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી હું કહી શકું છું. જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો તમારે કોઈ સાહસ બી કરવું હોય તો પણ તમે એમાં સારામાં સારા સફળતા તમે એમાં પામી શકો છો. જે પણ કામ કરો એમાં થોડી ધીરજ રાખજો, પણ કામ તમે જે પણ કરશો એમાં તમને સફળતા તો મળશે. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ છે. સારામાં સારી જો તક મળે તો યસ ડેફિનેટલી એને ઝડપી લેજો. એની માટે કોઈ પણ પ્રકારની રાહ ન જોતા આ સપ્તાહ તમારું ઓકે છે, સરસ છે. ચોક્કસ કેતકીજી, આપણે રાશિચક્રમાં વાત કરી વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિની જાતકો માટે જણાવ્યું કે આગામી ભવિષ્ય કેવું છે. આગામી રાશિની વાત કરતાં પહેલાં આપની પાસેથી હવે રેમેડી જાણવાનો પ્રયત્ન કરીએ. કેતકીજી, આપે કીધું તો એ પ્રમાણે કે નજર દોષથી બચવા માટે શું કરી શકાય? સૌથી પહેલાં તો નજર દોષ હોય છે શું, અને તેમાંથી બચવા માટેની રેમેડી કે ઉપાય આપના મતે અમને આપશો? નજર દોષ એટલે એવી વસ્તુ છે કે તમને કોઈ પણ નેગેટિવ એનર્જી, નકારાત્મક કોઈ પણ ઉર્જા તમારી બોડીમાં આવી જાય, તમારી આભા મંડળની અંદર આવી જાય, એને આપણે નજર કહી શકીએ છીએ. નજર ઘણી બધી રીતે લાગતી હોય છે. કોઈની આંખોથી પણ લાગતી હોય છે, કોઈની વાણીથી પણ લાગતી હોય છે, કોઈના વર્તનથી પણ લાગતી હોય છે. તમે ક્યાંય બી ગયા હોય તો તમારા કોઈના વર્તનથી પણ તમને એવું લાગતું હોય છે કે આ વ્યક્તિ મારી સામે કંઈક એવી રીતે જોઈ રહ્યો છે કે એવી રીતે બોલી રહ્યો છે કે મને થોડું ઓડ લાગે છે. સો આ રીતે ઘણી રીતે લાગતી હોય છે. ક્યાંક બહાર ગયા હોઈએ તો આંખેથી બી નજર લાગતી કે બહુ સુંદર લાગતા હોય તો કે આ ખૂબ સુંદર લાગે છે, મનમાં એ વ્યક્તિ બોલતો હોય છે તો પણ લાગે. આ બધી સાયકિક એટેક કહેવાય એક પ્રકારનું, એટલે કે એ રીતે પણ આપણને નજર લાગતી હોય છે. હવે નજર દોષ જેને કેવી રીતે દૂર કરો એનો આજે હું તમને એક ઉપાય આપું છું. 4 લવિંગ લેવાના છે, આખા લેવાના છે, એટલે કે એ લવિંગ ફૂલવાળા લેવાના છે, તૂટેલા નથી લેવાના. 4 લવિંગ લેવાના છે, 2 કપૂર લેવાના છે. 2 કપૂર અને 4 લવિંગ, 2 લવિંગ અને 1 કપૂર એક હાથમાં અને બીજા હાથમાં 2 લવિંગ અને 1 કપૂર એવી રીતે રાખી અને મુઠ્ઠી વાળવાનું છે. ત્યારબાદ તમે એક જગ્યાએ બેસીને આ વસ્તુ કરવાની છે અને તમારે હનુમાન દાદાને યાદ કરવાના છે. અને હનુમાન દાદાને યાદ કરીને બોલવાનું છે કે મારી અંદર રહેલી કોઈ પણ પ્રકારના દોષ, કોઈ પણ પ્રકારની મલિનતા, કોઈ પણ પ્રકારના નકારાત્મક જે પણ ઉર્જા છે એ બધી જ આ કપૂર અને લવિંગમાં આવી જાય. અને આ કર્યા પછી તમારે આ જે કપૂર છે અને લવિંગ છે એને બાળી દેવાનું છે. એ પ્રક્રિયા કરો એ પહેલાં તમારે હનુમાન ચાલીસા 3 વાર બોલવાના છે. તે પછી તમારે આ કપૂર અને લવિંગ જે પણ તમારા હાથમાં છે એને તમારે કોડિયામાં લેવાનું છે અને આ બધું જ બાળી દેવાનું છે, પ્રજ્વલિત કરી દેવાનું છે. જેનાથી તમારી બોડીની અંદર, તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જાઓ છે, જે મલિનતા છે, જે દોષ છે, જે કોઈ પણ પ્રકારનો ભાર છે એ તરત જ દૂર થઈ જશે અને તમે ખૂબ જ હળવા થઈ જશો અને તમારા દરેકે દરેક કામમાં સફળતાઓ પણ મળતી જશે. ચોક્કસ દર્શક મિત્રો, કેતકીજીએ જે રેમેડી જણાવી તેનો આપ પ્રયત્ન કરો અને પ્રયોગ કરીને આપના જીવનમાં સકારાત્મકતા લાવો તેવી અમે આશા રાખીએ છીએ. પણ આ રાશિચક્રમાં આગળ વધતા પહેલા એક કોલર અમારી સાથે જોડાયા છે. હલો. હેલો. આપનું નામ જણાવશો? હા, મારા બાબા માટે પૂછવું. હા, તો એમનું નામ જણાવશો? પટેલ રાજ બાબુભાઈ. જી. જન્મ તારીખ 1/8/2006. એમનું નામ ફરી જણાવશો? પટેલ રાજ બાબુભાઈ. અચ્છા, ઓકે. અને એમનો સવાલ શું છે? પરીક્ષાની તૈયારી કરે છે નોકરી માટે, તો નોકરી આવશે કે નહીં? બરાબર છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો એવો હતો કે જે એક્ઝામની એ તૈયારી કરી રહ્યા છે એમાં એમને સફળતા મળશે કે નહીં. મને થોડી તકલીફ દેખાઈ છે. એક રેમેડી આપું છું, એમને કરવાનું કહેજો. દર શનિવારે પીપળના ઝાડ નીચે સરસિયાની તેલનો દીવો કરે અને હનુમાન ચાલીસા કે પછી શનિ ચાલીસા બોલશે તો પણ એમનું કામ થઈ જશે. સો થોડી તકલીફ મને દેખાય છે, કારણ કે બની શકે છે કે જે એમને એક્ઝામ આપવાની છે એમાં એ સારા એવા જે પણ એમને માર્ક્સ લાવવાના છે, જે પણ અમુક જે રૂલ્સ પ્રમાણે કામ કરવાનું છે એમાં એ નથી બેસતા, મીન્સ એ કામ થઈ શકે એવું દેખાતું નથી. સો આ એક રેમેડી કરો તો નેક્સ્ટ ટાઈમ એ જો એ એક્ઝામ આપશે તો એમાં એ ફૂલફિલ થઈ શકશે. ચોક્કસ. અન્ય રાશિની વાત કરતા પહેલા એક કોલર ગીતાજી આપણી સાથે જોડાયા છે. હલો. હેલો જી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારી ભાણેજ માટે છે. તો એમનું નામ જણાવશો? પરિતા રાઠોડ. અને એમની જન્મ તારીખ શું છે? 2/3/2002. જી, એમના માટે સવાલ પૂછો. હા, એમનો સવાલ એ છે કે અત્યારે લગ્ન એને કરવાના છે, જોઈએ છીએ અમે છોકરાઓ, તો લગ્ન ક્યારે થશે? ફોરેન જવાની એની ઈચ્છા છે, તો ફોરેન જશે કે પછી અહીંયા જ ક્યાંય લગ્ન થશે અને ક્યારે થશે? જી, કેતકીજી આપને માર્ગદર્શન આપશે.
પ્રશ્ન તમારો એવો હતો કે એમના લગ્ન ક્યારે થશે. મને થોડું અત્યારે એવું દેખાય છે કે લગ્નના યોગ એટલા પ્રબળ છે નહીં. 2026 પછી એમના લગ્નના યોગ પ્રબળ થાય તેવી શક્યતા છે. બીજો પ્રશ્ન એવો હતો કે એ ફોરેન જશે કે અહીંયા જ એમના લગ્ન થાય. લગ્ન એમના અહીંયા થાય તેવી શક્યતા છે અને એ પણ એમને મનગમતી વ્યક્તિ સાથે થાય તેવી શક્યતા છે. 2026 પછી એમના લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. ચોક્કસ કેતકીજી, અન્ય રાશિની હવે વાત કરીશું, કારણ કે રાશિચક્રમાં હવે આપણે છેલ્લે વૃશ્ચિક રાશિની વાત કરી હતી. ક્રમશઃ હવે રાશિ આવી રહી છે ધનુ રાશિ. તો ધનુ રાશિના જાતકો માટે પણ જણાવશો કે આગામી સપ્તાહ કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય શું રહેશે અને કઈ કઈ બાબતોનું તેમણે પણ ધ્યાન રાખવાની જરૂર પડશે. ધનુ રાશિ વાત કરીએ આપણે ધનુ રાશિની. આ સપ્તાહ તમારે કંઈક નવી શરૂઆત કરવાની છે. જે પણ જૂની વસ્તુઓ હતી એને બધી વસ્તુઓને યાદ કરવાની નથી, એ બધું જ તમારે ભૂલવાનું છે અને કંઈક નવી શરૂઆત તમારા જીવનમાં થાય તેવી શક્યતા છે. કામકાજનું તો બર્ડન તમને આ સપ્તાહમાં પણ રહેવાનું છે. કંઈક સારી તકો તમને મળે તેવી પણ શક્યતા છે. એ તક ઝડપી લેજો, એને તમે જવા ના દેતા. આ સપ્તાહ તમારું ઓકે છે. થોડુંક ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરીને જ આ સપ્તાહ તમારે જવા દેવું પડશે. નાની નાની બાબતોને યાદ ન કરતા, ભૂતકાળ વધારે પડતું વાગોળતા નહીં આ સપ્તાહમાં. બાકી આ સપ્તાહ તમારું ઓકે છે. ચોક્કસ. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો, હેલો, આપનું નામ જણાવશો? એ મારું નામ કંચનબેન છે. હું મારા દીકરા વિશે પૂછવા માંગુ અચ્છા, તો આપના દીકરાનું નામ જણાવો. મારા દીકરાની જન્મ તારીખ છે 22/7/1993. એમનું નામ શું એને છે? ગવર્મેન્ટ. હેલો, એમનું નામ શું છે? મિલન. મિલનભાઈ. અચ્છા, હા, અને મિલન સવાલ નવીનભાઈ વાઘેલા. જી, સવાલ બોલો. એ મારા દીકરાને ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે નહીં, અને એનું લગ્ન જીવન અને લગ્નનો યોગ ક્યારે છે? જી જી જી, કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન 2 હતા તમારા. પહેલાં હતી તમારી જોબ માટે, છોકરાને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં. હા, ચોક્કસ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. 2026માં એ યોગ દેખાય છે. આ વર્ષમાં એ યોગ દેખાતા નથી. બીજો પ્રશ્ન તમારો એવો હતો કે એમના લગ્નનો યોગ કેવો છે. આ વર્ષમાં એમના લગ્ન નથી દેખાતા. હજુ લગ્નને 1-2 વર્ષની વાર લાગે છે. આ વર્ષ કે આવતા વર્ષમાં કદાચ એમના યોગ હજુ એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી દેખાતા. જી, એક કોલર ઈલાજી આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા, કૃષ્ણ. જી, ઈલાજી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? ના, બાબા માટે છે. એનું નામ અક્ષય છે. એમનું નામ શું છે? અક્ષય. અક્ષયભાઈ. અને એમની જન્મ તારીખ? હા, જન્મ તારીખ 23/12/93 છે. અચ્છા, અને સવાલ? સવાલ છે એને ગુસ્સો બહુ આવે છે અને એને નોકરી બદલવી છે. તો કેવું રહે? અચ્છા, નોકરી બદલવી છે એમને. ઠીક છે, કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન એવો હતો કે એમને નોકરી બદલવી છે. યસ, એ બદલી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ પ્રકારની તકલીફ મને નથી દેખાતી. સારી એવી જોબ એમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને જે પણ જોબ કરશે એ સારી જ મળશે અને સરસ રીતે એ સેટ પણ થઈ જશે. ચોક્કસ. હવે રાશિચક્રમાં પાછા ફરીશું. મકર રાશિની વાત કરીશું. છેલ્લે આપણે ધનુ રાશિની વાત કરી હતી. કેતકીજી, જણાવશું કે મકર રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય શું રહેશે, કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે? વાત કરીએ આપણે મકર રાશિની. ખ અને જ. જી, આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. ક્યાંક થોડું કોમ્પ્રોમાઇઝ કરજો તો દરેકે દરેક કામમાં તમને સફળતા મળશે. ફાઇનાન્શિયલ લેવલ પણ સારું એવું રહેવાનું છે. જે પણ નેગેટિવ એનર્જી હશે, જે પણ માઇન્ડની અંદર જે પણ તમારા ઓવર થિંકિંગ ચાલતા હશે, એમાંથી તમે બહાર નીકળી જાઓ તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. જે પણ કામ કરશો એનું તમને ફળ ખૂબ સુંદર અને સારું મળશે. ઓકે. અને હવે કુંભ રાશિ આવી રહી છે, તો કુંભ રાશિના જાતકો માટે પણ કેતકીજી જણાવશો કે આગામી સપ્તાહ તેમનું કેવું છે, સાપ્તાહિક ભવિષ્ય શું છે, કઈ કઈ બાબતો તેમણે પણ ધ્યાનમાં રાખવી પડશે? આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું છે. જે પણ કામ કરશો એમાં તમને સરસ મજાની સારામાં સારી સફળતાઓ મળશે. ખૂબ સુંદર રીતે હું એમ કહી શકું છું ખીલી ઉઠશો. આ સપ્તાહમાં તમારા દરેકે દરેક કામથી તમે ખૂબ સુંદર સરસ રીતે દરેકે દરેક વ્યક્તિઓને પ્રભાવિત કરી શકશો. આ સપ્તાહમાં ફાઇનાન્સની વાત કરું તો યસ, સારામાં સારું ફાઇનાન્સ લેવલ પણ રહેવાનું છે. સામ દામ દંડ ભેદની નીતિથી દરેક કામ કરવા પડશે. પણ યસ, જે પણ કામ કરશો એમાં તમને સારામાં સારી સફળતાઓ તો મળશે. બિલકુલ. કેતકીજી, એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. 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 જી, આપનું નામ જણાવશો? મારું નામ નટુભાઈ છે. જી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? છોકરા માટે પૂછો. તો છોકરાનું નામ જણાવશો? અતુલ નામ છે. અતુલભાઈ. અચ્છા, એમની જન્મ તારીખ શું છે? 27/10/1996 ની જન્મતિથિ. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? શું? જન્મ તારીખ ફરી જણાવશો? 27/10/1996. જી, સવાલ શું છે એમના માટે?
એમના લગ્ન ક્યારે થશે સર? અચ્છા, લગ્ન ક્યારે થશે એના માટે છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન એવો હતો કે લગ્ન ક્યારે થશે. લગ્ન એમના આ 25-26માં થાય તેવી શક્યતા છે. ખૂબ સુંદર સરસ મજાની છોકરી મળે તેવું પણ દેખાઈ આવે છે. સો આ વર્ષ કે આવતા વર્ષની અંદર એમના લગ્ન થાય તેવી પૂરેપૂરી શક્યતા તો છે જ. ચોક્કસ. અને હવે રાશિચક્રમાં છેલ્લી રાશિ બાકી છે કેતકીજી, મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે પણ આગામી સમય કેવો રહેશે, તેમનું સાપ્તાહિક ભવિષ્ય શું છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન મીન રાશિના જાતકોએ રાખવું પડશે તે વિશે જણાવશો. વાત કરીએ આપણે મીન રાશિની. આ સપ્તાહ તમારું કામકાજનું થોડું બર્ડન રહેવાનું છે. કયું કામ કરવું કયું ન કરવું એની થોડી તકલીફ રહેવાની છે. કંઈક નવી શરૂઆત તમારે આ જીવનમાં થાય એવી દેખાય છે. બની શકે છે ઇમોશનલી તમે વધારે થોડા ડ્રેનેજ થાવ અને એમાંથી તમારે બહાર નીકળવાનું છે. આ સપ્તાહ તમારી પોતાની થોડી કોઠાસૂઝથી પણ તમારે આગળ વધવાનું છે. ઓવરઓલ આ સપ્તાહ તમારો ઓકે છે, એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી હું નથી કહી શકતી. ચોક્કસ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આજે આપણે 12 રાશિના જાતકો વિશે જણાવવાનો પ્રયાસ કર્યો કે તેમનું આગામી ભવિષ્ય કેવું છે અને ઘણા બધા કોલર્સના જે કોલ્સ આવ્યા તેમની સમસ્યાનું સમાધાન પણ આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે નજર દોષમાંથી બચવા માટે કયા પ્રકારની રેમેડી અપનાવવી જોઈએ તે પણ આપણે માર્ગદર્શન મેળવ્યું છે. તો આ સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે કેતકીજી હાજર રહ્યા, તે બદલ કેતકીજી આપનો ખૂબ ખૂબ આભાર. શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આ કાર્યક્રમમાં. આપના સવાલોના જવાબ આપવા માટે ફરી ઉપસ્થિત થઈશું અને 12 રાશિના જાતકો માટે આગામી ભવિષ્ય કેવું રહેશે તે વિશે જણાવવાનો પ્રયાસ પણ કરીશું. તો ફરી મળીશું આવતા શુક્રવારે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.